નમસ્તે મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે બબલી અને તેની બહેનપણી મીનાની સાથે વ્યાજ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીશું। ચાલ બબલી રમવા જઈએ। ના મીના, મારે પપ્પાની મદદ કરવી છે। પપ્પા ચોપડીઓનું નવું કામ ચાલુ કરે છે ને એટલા માટે। અરે વાહ બબલી, તો પછી અમે પણ તારા પપ્પાની દુકાનમાંથી ચોપડીઓ ખરીદી શકીએ છીએ। કેમ નહીં મીના, જરૂર। ખબર છે, કાલે મારા પપ્પા પણ કહી રહ્યા હતા કે તે મીણબત્તીનું કામ શરૂ કરવાના છે, પણ તેમની પાસે વધારે રૂપિયા નથી, તેથી તેમને બેંક પાસેથી લોન લેવી પડશે। એમ ખબર છે, મારા પપ્પાએ પણ લોન લીધી છે। બબલી, શું તને ખબર છે કે લોન લેવાથી આપણે બેંકને ઘણું બધું વ્યાજ ચૂકવવું પડે છે? મારા પપ્પાએ 25,000 રૂપિયાની લોન લીધી છે અને તેમને વ્યાજમાં 27,500 રૂપિયા ચૂકવવા પડશે। પણ મારા પપ્પાને તો આટલું વ્યાજ નથી ચૂકવવાનું, તો તારા પપ્પાને કેમ? ચાલ જઈને પપ્પાને પૂછીએ। પપ્પા, મીનાના પપ્પાએ 25,000 રૂપિયાની લોન લીધી છે, તો તેમને 27,500 રૂપિયાનું વ્યાજ કેમ ચૂકવવાનું છે? નહીં બેટા, 27,500 વ્યાજ નથી ચૂકવવાનું। 27,500 તો કુલ રકમ છે જે તેમને મૂળ કિંમત સાથે ચૂકવવાની છે। એટલે શું કાકા? જો તારા પપ્પાએ 25,000 રૂપિયા લોન લીધી અને તેમણે બેંકને 27,500 રૂપિયા પાછા આપવાના છે, તે 27,500 માંથી 25,000 તો મૂળ કિંમત છે જે તેમણે લોન લીધી હતી, તો વ્યાજ કેટલું થયું? તમે ઈચ્છો તો વિડીયોને અહીં રોકીને વિચારી શકો છો। 27,500 ઓછા 25,000 બરાબર 2500। એનો મતલબ વ્યાજ તો માત્ર 2500 જ થયું ને, કારણ કે કુલ વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ। સારું કાકા, હું તો વિચારી રહી હતી કે બેંક અમારી પાસેથી મૂળ કિંમત કરતાં પણ વધારે વ્યાજ લે છે, પણ પપ્પા તમારી લોન પર 4800 રૂપિયાનું વ્યાજ અને તેમની લોન પર 2500 રૂપિયા વ્યાજ, આવું કેમ? આપણે બેંકને વધારે વ્યાજ કેમ આપીએ? કેમ કે બેટા, અલગ અલગ રકમ પર અલગ અલગ વ્યાજ હોય છે। જે જેટલી લોન લે છે તેને તે પ્રમાણે વ્યાજ ચૂકવવું પડે છે। ઓછી રકમ માટે ઓછું વ્યાજ અને વધારે રકમ માટે વધારે વ્યાજ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બબલી અને તેની બહેનપણીની સાથે જાણ્યું કે કેવી રીતે આપણે મૂળ કિંમત અને વ્યાજને ઉમેરીને કુલ વ્યાજ મુદ્દલ શોધી શકીએ છીએ અને અલગ અલગ રકમ પર અલગ અલગ વ્યાજ હોય છે। આભાર।